હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ગરમી બહુ છે, એના લીધે થોડી તબિયત નથી સારી લાગતી મારી. તો તમને લોકોને એક નવી વસ્તુ બતાવવા માટે વિડીયો બનાવ્યો છે મેં. તો બતાવું, ચલો જો. ટાંટડા જોયું, અમારી એક્ટિવા છે, મતલબ સ્ટેન્ડ ઉપર પેલું લોક કરેલું છે ને, એટલે આમ આડું ટેડું થઈ ગયું છે. બાકી આવું છે, જુઓ છે ને, સરસ આવી રીતેનું છે. અંદર આવી રીતે કાચ છે, અહીંયા આવું મૂકવા માટે આવું આપ્યું છે, આવું છે. પછી અહીંયા આગળ પડદા પણ આવે છે, એટલે આ ગરમીમાં પછી શું કહેવાય, વરસાદમાં તમને સરસ રીતે પ્રોટેક્ટ કરે એવી આ વસ્તુ છે. જોઈ શકો છો કેટલું સરસ છે. હું તમને બેસીને બતાવું. તો આવું કંઈક વસ્તુ છે. નાની ઓટો જેવું લાગે, અને સરસ છે. એક બે વખત લઈને હું બહાર પણ નીકળી છું. થોડો આગળનો કાચ છે ને, એ થોડોક એ છે, પણ એ હું સાફ કરીશ તો થઈ જશે બરાબર. તો આ જ વસ્તુ બતાવી હતી તમને લોકોને કે કેવું લાગ્યું તમને. અને બહુ ગરમી છે, એટલે હું તો સજેસ્ટ કરીશ કે તમે લોકો પણ આવું કંઈક મંગાવી લો. કેમ કે ગરમી એટલી છે, વરસાદ પણ એટલો પડે છે, તો તમારે લોકોએ આવું કંઈક મંગાવી લેવું જોઈએ. મેં આ એમેઝોનમાંથી મંગાવ્યું છે, અને 6,000નું સમથિંગ હતું, પણ મને ડિસ્કાઉન્ટમાં 3,000માં પડ્યું છે. 50% ડિસ્કાઉન્ટમાં હતું, પણ વ્યર્થ નથી. 6,000 કે 3,000 જે બી છે એ વ્યર્થ નથી. લાઈફ ટાઈમ સુધી આ તમારી સાથે રહેશે અને તમને પ્રોટેક્ટ કરશે વરસાદથી અને તાપથી. કેમ કે અત્યારે તાપ એટલો પડે છે, જો તમે બીમાર થઈ ગયા તો તમારો ખર્ચો જ 12-13 હજાર રૂપિયા થઈ જશે એનો, હોસ્પિટલનો. તો તમે તમારા માટે તો એટલીસ્ટ ખર્ચો કરી જ શકો. બસ જો, આ એક સરસ વસ્તુ છે, તો પ્લીઝ મંગાવજો. અને મને તો બહુ ગમ્યું છે, અને મને તો બહુ જ કામ આવે છે. હા, હું દિવસે મતલબ નીકળવાની બહુ ઓછી કોશિશ કરું છું, કે બપોરના ટાઈમે ના નીકળું. પણ હા, કંઈક ઇમરજન્સીમાં નીકળવું પડે કંઈક કામથી, તો એના માટે આ સરસ પ્રોટેક્શન છે, જોઈ શકો છો. અને અહીંયા પેલા પડદા આવીને છે ને, જેમ રિક્ષામાં નથી હોતા સાઈડોમાં, એવા આને પણ છે. મેં અત્યારે કાઢી નાખેલી કે અત્યારે જરૂર નથી. તો અહીંયા ફૂલ કવર થઈ જાય આખું. એના ડિક્કીમાં મૂકી દીધા છે. જ્યારે પાછું લગાવીશ ત્યારે પાછું બતાવીશ તમને, ચોમાસામાં બતાવીશ કે આ કેવું લાગે છે. તો આખું બંધ થઈ જાય છે, એટલે એવું લાગે કે નાની એમથી ઓટો લઈને જતા હોય ને એવું લાગે. તો આ એક વસ્તુ બતાવી હતી મારે તમને, કે આવું કંઈક લીધું છે અને મને સારું કામ લાગ્યું છે. તો મને એમ થયું કે તમને લોકોને પણ કહું કે આવું કંઈક તમે મંગાવી શકો આટલા ઉનાળામાં. હજી તો 2 મહિના હજી કાઢવાના છે. અને મને આવી કંઈક યુનિક વસ્તુ હોય ને તો વધારે ગમે, કંઈક નવું, કંઈક અલગ અને કંઈક કામનું. તો એના માટે મંગાવ્યું છે. થોડી યાર તબિયત સારી નથી લાગતી, માથું ભારે ભારે લાગે છે, અને પેટમાં મને થોડું દુખે છે. અમુક આ પેલું કુંભ રાશિનું વાંચું છું ને, તો એમાં પણ એવું છે કે તબિયત થોડી ખરાબ રહેશે ને એવું. તમે આ બધા માનો છો? રાશિ, ભવિષ્ય, એના હું થોડું બહુ માનું છું. એટલે કેમ કે થયું છે એવું,
એટલે માનું છું, કેમ કે નહોતું થયું ત્યાં સુધી નહોતું માનતી. જ્યારે આ 7.5 મારા ઉપર આવી ત્યારની માનું છું કે ના હોય છે. પણ સાચું કહું તો મારો 10મો હતો અને 7.5 બંને સાથે હતું. એના લીધે મને એ વસ્તુનો અનુભવ નહીં થયો. પણ મને 7.5 બહુ જ ડિફિકલ્ટ હતું મારા માટે, ફાઇનાન્શિયલી, મેન્ટલી, ફિઝિકલી, બધી જ રીતે, ઇમોશનલી, બધી જ રીતે 7.5 મને ઇફેક્ટ કરી છે. કંઈ નહીં, હવે જેમ સારા દિવસો રહેતા નથી એમ ખરાબ દિવસો પણ ના રહે. જેમ આખી રાત રહે નહીં, સવાર થાય, એમ મારી પણ સવાર થઈ ગઈ છે. હવે થોડુંક સાફ કરાવવાનું થઈ ગયું છે. હવે મારો વિચાર છે કે ઉપર જે ઘરમાં 2 કેમેરા થઈ ગયા છે, એક કેમેરો અહીંયા બહાર મૂકાય. શું કહો છો તમે? હે ને, અહીંયા 2 કેમેરા તો છે જ નીચે પાર્કિંગમાં. પણ વિચાર છે કે નીચે બીજે ઉપર જે ઘરમાં કેમેરા છે ઉપર કરાવું. અને પેલા જે અંકલ છે ને એમને બોલાવું અને એમને કહું કે કેમેરો અહીંયા કરી નાખે. જો આજે આવતા હોય તો ઠીક, નહીં તો પછી જ્યારે પણ આવે તો બસ હવે ઉપર જો થોડુંક કંઈક ખાઉં. મમ્મીએ દાળ ઢોકળી બનાવી છે આજે તો મસ્ત મજાની. ખબર નહીં, 2 દિવસથી મને આમ થતું હતું મેં દાળ ઢોકળી કહું, મમ્મીને દાળ ઢોકળી કહું, પણ આજે બનાવી દીધી છે મમ્મીએ. ઉપર જઈને ખાઉં અને પેલા અંકલને ફોન કરું કે આવીને કેમેરો બહાર લગાવી જાય. અને આ કેવું લાગ્યું તમને લોકોને, કામનું છે કે નહીં મને જરા કહેજો. હા ને, મને તો બહુ કામ આવે છે તાપમાં, પણ તમે લોકો બી કહેજો. ચલો ઉપર જઈએ અને કંઈક ખાઈ લઈએ. તો આ બધી ડિઝાઇન જોવો છો ને, આ બધું મેં જાતે કર્યું છે. આ બધું પેઇન્ટ, મતલબ અહીંયા પેઇન્ટ ને બધું મેં જાતે કર્યું દિવાળીમાં. આમાં અહીંયા પેઇન્ટ, જાળીમાં પેઇન્ટ, કલર બધું જાતે કર્યું છે. આ જાળી છે એમાં પેઇન્ટ. પછી જો આ કેમેરો આ દેખાય છે, આ કેમેરો નથી, મતલબ છે કેમેરો જ, પણ આ ડોરબેલ છે. આ પણ મેં એમેઝોનમાંથી મંગાવી હતી. તમારે લોકોએ પણ આવું કંઈક મંગાવવું જોઈએ, રાખવું જોઈએ. કે અહીંયા હું ક્લિક કરું ને તો કેમેરામાં હું દેખાઉં, હું વાત પણ કરી શકું. અને આનું કનેક્શન મારા ફોનમાં છે. તો અહીંયા બેલ બજાવવાથી મારા ફોનમાં રિંગ આવે. જો અત્યારે વાસી બોલાતું બી હતી. તો આ બેલ વગાડું ને એટલે મારા ફોનમાં રિંગ આવે ને પછી હું એને ફોનની જેમ ઉપાડું ને તો મને દેખાય કે કોણ આવ્યું છે, કોણ છે, અને હું એની સાથે વાત કરી શકું અંદર ઘરમાંથી. તો એવો બેલ છે. અને વધારે નથી, 1400 રૂપિયાનો જ છે. તમે લોકો એને મંગાવી શકો છો. એનું કનેક્શન અહીંયા છે. જો આ વ્હાઈટ કલરનું છે ને એનું છે. ચલો હવે હું જમી લઉં ફટાફટ, મળીએ. તો બસ જમી લીધું છે, દાળ ઢોકળી મસ્ત ખાઈ લીધી. વધારે ખવાયું નહીં કેમ કે તબિયત નથી સારી, તો અને જેટલું ઓછું ખાવ એટલું જ સારું. તો ખાઈ લીધું છે. ગોળી હું બહુ ઓછી લઉં છું. બહુ જ એક્સ્ટ્રીમ લેવલની વસ્તુ થઈ જાય ને તો જ હું દવા લઉં છું, બાકી હું દવા નથી લેતી. થોડો આરામ કરીશ તો સારું લાગશે. પણ સ્પેશિયલ મેં વિડીયો બનાવ્યો હતો પેલું એક્ટિવા માટે જ, કે અત્યારે ગરમી છે તો તમે લોકો મંગાવી શકો આવી વસ્તુ અને યુઝ કરી શકો. અને સારું છે એટલે સજેસ્ટ કર્યું કે મેં વાપર્યું પછી તમને લોકોને સજેસ્ટ કર્યું કે આવું કંઈક હોવું જોઈએ. ડોરબેલ છે એ પણ એટલું સારું છે. તમે ઘરમાં હોવ અને ડોર પર કોણ આવ્યું છે એ તમારે ઊભા થઈને જોવું ના હોય તો ત્યાં ડોરબેલ વાગીને તમારા ફોનમાં રિંગ વાગીને તમે જોઈ શકો કે કોણ આવ્યું છે. અને તમે એને વાત કરીને કહી પણ શકો કે ભાઈ હમણાં નહીં પછી આવજો, કે જે પણ હોય.
તો અત્યારે ટાઈમ એવો છે કે આવા બધા ગેજેટ બહુ જરૂરી છે, આપણને બહુ યુઝફુલ હોય છે. તો ફેસિલિટીઝ છે તો આપણે યુઝ કરવી જોઈએ. અને ઘરમાં કોઈ એકલું હોય, જેમ મારા મમ્મી એકલા મોસ્ટ ઓફ એકલા હોય છે, તો એ લોકો માટે એવા ડોરબેલને કેમેરાને એવું બધું સારું હોય છે. કેમેરાનું કીધું તો મેં, એ અંકલ આવશે 2-3 દિવસમાં, તો એ કેમેરો પણ મારો બહાર એક થઈ જશે. જે ઘરમાં 2 કેમેરા છે, એક હું નીચે લગાવી દઈશ. તો બસ આ જ હતું આજનું. મેં કીધું કેટલા ટાઈમથી વિચાર્યું હતું કે હું એક્ટિવાનું એ તમને બતાવું, પણ મંગાવીને ક્યારનું રાખ્યું હતું, પણ મને ઘરે તો લગાવતા ફાવે નહીં. તો હું જ્યાં મારી સર્વિસ કરાવું છું એક્ટિવાની, ત્યાં મેં ફિટ કરાવડાવ્યું. તો તમે પણ મંગાવો તો કોઈ જગ્યાએ જ્યાં આ સ્કૂટી એક્ટિવાનું બધું સર્વિસ સ્ટેશન કે સર્વિસ કરતા હોય જે લોકો દુકાનમાં નાની, ત્યાં જઈને એને ફિટિંગ કરાવી શકો છો. અને ઇઝી છે ફિટિંગ, એની સાથે બધું સ્ક્રૂ ને એના બોલ્ટ ને બધું જ એની સાથે જ આવતું હોય છે. તો એટલી કંઈ પ્રોબ્લેમ થાય એવી નથી, તમે ઘરે પણ કરી શકો. પણ મને ફાવ્યું નહીં એટલે પછી હું ત્યાં લઈ ગઈ હતી. તો બસ આ જ વસ્તુઓ બતાવી હતી તમને. અને તમે મારા વિડીયોઝને લાઈક કરો છો એના માટે થેન્ક યુ. અને બસ હવે બોલાતું નથી અને તબિયત પણ થોડી એવી લાગે છે, તો થોડો આરામ કરી લો. આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસર. ટાટા.